દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડૂત નેતા રાજુ કરપડા હવે ભાજપના નેતા બન્યા છે। સુરેન્દ્રનગરમાં આગામી સમયમાં એક મોટો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળી શકે છે, કેમ કે જે એન્ટી ઇન્કમ્બન્સી બની હતી, ખેડૂતોની નારાજગી જોવા મળી રહી હતી ને થોડાક સમય પહેલાં આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું। ત્યારબાદ તેમણે ખેડૂતો માટે લડત ચલાવી। બિન રાજકીય રીતે સંકલ્પ યાત્રા છે તે વિસાવદરમાં કાઢવામાં આવી। ગોપાલ ઇટાલિયાના ગઢમાં હુંકાર ભરવામાં આવ્યો। ત્યારબાદ તેમણે આજે સૌ કોઈને ચોંકાવ્યા છે। રાજકારણના સૌથી મોટા સમાચાર મળ્યા, જેમાં રાજુ કરપડાએ નિર્ણય કર્યો કે તેઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે અને તેના જ ભાગરૂપે તેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સમર્થકો અને ખેડૂતો સાથે પહોંચ્યા અને તેમણે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો। સાથે તેમણે વિપક્ષીઓ પર પ્રહારો કરવાની શરૂઆત પણ કરી। ભાજપમાં જોડાયા બાદ રાજુ કરપડાનું નિવેદન સામે આવ્યું। તેઓ કહી રહ્યા છે કે તેઓ એક ભાજપના વફાદાર સૈનિક બનીને આગામી દિવસોમાં કામ કરશે ને જો પાર્ટી તેમને લડાવશે, નક્કી કરશે તો તેઓ ચૂંટણી પણ લડશે। વિસાવદરમાં જો ગોપાલ ઇટાલિયા સામે તેમને લડાવશે તો તેઓ ચૂંટણી લડશે, ઊભા રહેશે, તે પ્રકારનું નિવેદન આપ્યું। ત્યાર પછી તેઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળવા પહોંચ્યા। એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ગાંધીનગરમાં તેમણે ગૃહમંત્રી સાથે મિટિંગ કરી। તેમની સાથે તેમના સમર્થકો હતા, જે કેટલાક આગેવાનો હતા, ખેડૂત નેતાઓ હતા, તેમની મુલાકાત ગૃહમંત્રીને કરાવી। ત્યારે હવે આ મુદ્દે હવે ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ થઈ ચૂકી છે। સૌરાષ્ટ્રમાં જે મોટો ફટકો કહેવામાં આવી રહ્યો હતો કે ભાજપને લાગી શકે છે, રાજુ કરપડા છે તે કોંગ્રેસમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાઓ પણ વેગવાન બની હતી, પરંતુ અંતે આ તમામ અટકળો છે, તમામ જે અનુમાનો લગાવવામાં આવી રહ્યા હતા, તેનો આજે વિધિવત રીતે અંત આવ્યો છે અને હવે રાજુ કરપડા ભાજપના બન્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં સુરેન્દ્રનગરના આ ખેડૂત નેતા છે, જે સૌરાષ્ટ્રભરમાં તેમણે એક અલગ નામના મેળવી છે। ભરતભાઈ કરપડા છે, જીવરાજભાઈ ચાવડા અમારા સાથીદાર છે, પરંતુ ભાજપમાં જોડાયા બાદ તે આવી આક્રમકતાથી લડશે કે કેમ તે આવનારો સમય બતાવશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।